પાટણ માર્કેટયાર્ડમાં નવરાત્રિના શુભ દિવસથી કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 1500 મણથી વધુ કપાસનો જથ્થો આવ્યો હતો. આ દિવસે પ્રતિમને રૂ. 1111મી રૂ. 2121 સુધીના ભાવ નોંધાયા હતા. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રતિમને રૂ. 200નો ભાવ વધારો નોંધાયો છે. ગયા વર્ષે શરૂઆતમાં ભાવ રૂ. 900મી રૂ. 1600 સુધી રહ્યા હતા. માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ અને સેક્રેટરી હરેશ પટેલે ખેડૂતોનું સ્વાગત કરી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. ગત વર્ષે માર્કેટયાર્ડમાં 41,000થી વધુ મણ કપાસની આવક થઈ હતી. લગભગ 500 ગાડીઓમાં કપાસનો જથ્થો આવ્યો હતો. ચાલુ વર્ષે પણ ભાવ રૂ. 1500મી રૂ. 1700 સુધી રહેવાની સંભાવના છે. માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાનો કપાસ અહીં લાવે, જ્યાં તેમને યોગ્ય વજન અને રોકડ રકમની ચૂકવણી તાત્કાલિક મળશે. પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ.